થી ઘરની બહાર નીકળતા પહેલા આજના વિડીયોને તમે અંત સુધી જોઈ લેજો, કારણ કે રાજ્યની અંદર ભર ઉનાળે ક્યારેય ન જોયું હોય તેવું તીવ્ર માવઠું શરૂ થઈ ચૂક્યું છે। શક્ય હોય તો મુસાફરી ટાળજો, કારણ કે રાજ્યની અંદર મિત્રો શરૂ થયેલું આ ગાજવીજ અને અમુક વિસ્તારોની અંદર તો મિત્રો એવી થંડરસ્ટોર્મની એક્ટિવિટી થઈ કે કરા પડવાની સાથે જ મિની વાવાઝોડાની જેમ પવન ફૂંકાણા। અમુક વિસ્તારોમાં વીજળી પડ્યાના પણ સમાચાર આવી રહ્યા છે અને આપણે આજના વિડીયોમાં એ જ જાણીશું કે રાજ્યમાં છેલ્લી 24 કલાકની અંદર કયા ભાગોની અંદર વરસાદ જોવા મળ્યો છે। તો અત્યારે રાજ્યના કયા ભાગોમાં વરસાદ હજુ પણ જોવા મળી રહ્યો છે, કયા ભાગોમાં વાતાવરણ પલટો, અને મિત્રો 6મી મે, 7મી મે, 8મી મેના દિવસે કે જે લાંબા માવઠાના દિવસો ચાલશે ને જેમાં આવનારી કલાકોમાં કયા વિસ્તારોમાં જોવા મળશે મિત્રો ભારે વરસાદ, મિની વાવાઝોડું ને કેટલા કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાશે, આ તમામ અપડેટ આપણે એક પછી એક મેળવીશું। એ પહેલાં તો મિત્રો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં આપને જણાવી દઈએ તો રાજ્યની અંદર રાજસ્થાન ઉપર સક્રિય વરસાદી સિસ્ટમનો છેડો હવે ગુજરાત ઉપર આવી ચૂક્યો છે। અમે તમને લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ, જોઈ શકો છો મિત્રો। ભારતીય મોસમ વિભાગે ભારતના કેટલાય રાજ્યોની અંદર વરસાદની આગાહી આપેલી છે, એવામાં હવે પછી ગુજરાત ઉપર સૌથી વધુ વરસાદની ગતિવિધિવાળા દિવસો શરૂ થઈ રહ્યા છે। રાજ્યની અંદર મિત્રો 5મી તારીખના દિવસે બપોર બાદ સૌરાષ્ટ્રના રાજકોટ લાગુના વિસ્તારો અને બોટાદના વિસ્તારોથી શરૂ થયેલી વરસાદની ટ્રેન ધીમે ધીમે ગાજવીજ અને મિત્રો ભારે પવન, આંધી, અમુક વિસ્તારોની અંદર તો લાડવા જેવડા કરા પડ્યાના પણ સમાચાર આવ્યા। ધીમે ધીમે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રમાંથી ભાવનગર, આ સાથે જ મિત્રો ધીમે ધીમે ભાવનગર અમદાવાદ રૂટ, આ સાથે અમદાવાદ, નડિયાદ, વડોદરા, તાપી, વ્યારા, ગાંધીનગર લાગુના વિસ્તારોમાં પણ એવી ગાજવીજ થઈ, તોફાન વાવાઝોડાની જેમ વાવાઝોડું વડોદરા, આ સાથે જ મિત્રો ઉત્તર ગુજરાતના બનાસકાંઠાથી લઈ કચ્છના પણ રાપરના ગ્રામ્ય પંથકોની અંદર કેટલાક વિસ્તારોની અંદર તો મિત્રો કરા વૃષ્ટિ એવી થઈ। છેલ્લી 24 કલાકની અંદર મિત્રો આ માવઠું કેવું ભારે, હજુ આનાથી પણ કેટલું ભારે હશે જેનો અંદાજ આગાહી પ્રમાણે જ આપી દીધો છે। મિત્રો આપણે જાણીશું તમામ અપડેટ, આજે કયા ભાગોમાં વરસાદની સંભાવના, કેટલા દિવસ સુધી ચાલશે। પહેલા તો અત્યારે જાહેર થયેલા હવામાન વિભાગના લેટેસ્ટ આગાહીના મેપ જોઈ લઈએ। તો સૌથી પહેલા ગુજરાત હવામાન અમદાવાદ કેન્દ્ર તરફથી જે ગુજરાતના જુદા જુદા જિલ્લાની અંદર આગાહીનો મેપ જે ગુજરાતનો રજૂ કરવામાં આવ્યો છે, જેમાં તમે જોઈ શકો છો મિત્રો 6મી મેના દિવસે ગુજરાત રાજ્યના મોટા ભાગના તમામ રાજ્યના જિલ્લાઓ છે કે તે વિસ્તારોની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની આગાહી આપી દીધી છે। રાજ્યના અમુક વિસ્તારોની અંદર યલો એલર્ટના સિગ્નલો પણ આપી દેવામાં આવ્યા છે। જોઈએ પહેલાં તમે જોઈ શકો છો કે રાજ્યના ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર, આ સાથે પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જે વિસ્તારો છે તે ભાગોમાં આ માવઠું કરા સાથે જોવા મળે તેવી આગાહી હવામાન વિભાગે કરી દીધી છે। આપણે જણાવી દઈએ ગઈકાલ ભાવનગર લાગુના વિસ્તારોની અંદર તો વીજળી પડ્યાના સમાચાર સામે આવ્યા છે। અમુક વિસ્તારો સુરેન્દ્રનગર ચોટીલાના કે ત્યાં મિની વાવાઝોડાની જેમ ભારે પવન, બોટાદ, આ પંથકોની અંદર મિત્રો ભર બપોર પછી એવો માહોલ ઊભો થયો હતો। તો વડોદરા, આણંદ, ખેડા, અમદાવાદ, ગાંધીનગરથી લઈ ઉત્તરી ગુજરાતથી પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના તાપી, વ્યારા સુધીના ભાગોમાં રાત્રિ દરમિયાન વરસાદની ગતિવિધિ જોવા મળી। આપને જણાવી દઈએ કે ખાસ કરીને ઉત્તરી ગુજરાતથી હવે પછી સૌરાષ્ટ્રની અંદર આ સિસ્ટમના વાદળાઓ આગળ વધશે અને સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોમાં તો જાણે વાવાઝોડું આવ્યું હોય તે પ્રમાણેનો માહોલ ઊભો થઈ શકે। તમે જોઈ શકો છો ગુજરાત હવામાન વિભાગ તરફથી 6મી મેના દિવસે મંગળવારના દિવસે ગુજરાત રાજ્યના ઉત્તરી ગુજરાતથી લઈ દક્ષિણી ગુજરાતના એવા જિલ્લાઓ કે જ્યાં ભરૂચ, નર્મદા અને આણંદ લાગુના પંથકોની અંદર ભારે માવઠું થવાની આગાહી આપી દેવામાં આવી। રાજ્યના જોઈ શકો છો 2 જિલ્લાની અંદર તો અતિ ભારે વરસાદનું સિગ્નલ ગુજરાત હવામાન વિભાગે આપ્યું, જેમાં સૌથી વધુ કચ્છ અને બનાસકાંઠાની અંદર મિત્રો અતિ ભારે વરસાદ એટલે કે 3 ઇંચ કરતાંથી 4 ઇંચ સુધીના વરસાદો પણ આ વિસ્તારોમાં પડી શકે। આ સાથે જ મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, ભરૂચ, નર્મદા આટલા ભાગોની અંદર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। ભારતીય મોસમ વિભાગ એટલે કે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી
ગુજરાત રાજ્યની અંદર મિત્રો મંગળવારથી લઈ અને શુક્રવાર વચ્ચેના દિવસોની અંદર ગુજરાતને ઓરેન્જ એલર્ટની અંદર મૂકવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો 7મી મેના દિવસનો ભારતના તમામ રાજ્યનો આગાહીનો જે મેપ જાહેર થયો, જેમાં આપણા ગુજરાત એ લાગુના રાજસ્થાનના ભાગો અને મહારાષ્ટ્રના ભાગોની અંદર ઓરેન્જ એલર્ટ એટલે કે અતિ ભારે વરસાદના દાયરામાં આ વિસ્તારોને IMDએ મૂકી દીધા છે। દક્ષિણી ભારત હોય, મધ્ય ભારત હોય, પૂર્વી ભારત હોય, પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી સમગ્ર ભારતની અંદર ગુજરાત સહિત ભારતીય મોસમ વિભાગે કરી છે। સાથે જ મિત્રો 7મી તારીખનો પણ ગુજરાતના તમામ જિલ્લાનો આગાહીનો મેપ તમે જોઈ શકો છો, જેની અંદર ગુજરાતના દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છના ભાગોની અંદર લગભગ તે જિલ્લાના 75% પણ વધુ વિસ્તારોની અંદર વરસાદની આગાહી આપવામાં આવી છે। સરકારે મિત્રો હવે પછીની કલાકોથી લઈ ખાસ કરીને 9 તારીખ સુધી સાવચેત રહેવા માટેની આગાહી આપી છે। ખાસ કરીને જોઈ શકો છો 7 તારીખે પણ ગુજરાતના ઉત્તર ગુજરાત અને કચ્છ લાગુના જે પાટણ, બનાસકાંઠા, આ સાથે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આ માવઠાની વધારે પડતી પ્રભાવિત એ વિસ્તારો થઈ શકે ને જે ભાગોમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ 7મી મેના દિવસે ભારતીય મોસમ વિભાગ અને ગુજરાત હવામાન વિભાગે આપી દીધું। સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથનો પણ વારો આવશે। દ્વારકા, મોરબી, જામનગર, પોરબંદરના ભાગોમાં પણ હજુ ભારે માવઠું થવાની સંભાવના છે, ને જેને લઈ યલો એલર્ટની ચેતવણી 7મી તારીખે અને દક્ષિણી ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ આપી દેવામાં આવી છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના ભાગોની અંદર અને તે લાગુ પૂર્વ મધ્ય ઉત્તર સૌરાષ્ટ્રના જે ભાગો છે તે ભાગોની અંદર આ માવઠું વધુ પ્રભાવિત થઈ શકે। 8મી મેના દિવસનો પણ આગાહીનો મેપ તમે જોઈ શકો છો। સમગ્ર ગુજરાતની અંદર હવામાન વિભાગ તરફથી મિત્રો ઓરેન્જ એલર્ટનું સિગ્નલ આપવામાં આવ્યું છે, એટલે કે અતિ ભારે વરસાદ પડે। આ સાથે જ અન્ય રાજ્યોની અંદર પણ વરસાદની આગાહીને 8 તારીખે ગુજરાતના પણ તમામ જિલ્લામાં વરસાદ ભારે પડે તેવી સંભાવનાવાળા આગાહીના મેપ રજૂ થઈ ચૂક્યા। અને મિત્રો તમે અહીં નજર કરી શકો છો 11મી મે સુધી ગુજરાત હવામાન વિભાગે ગુજરાતના જિલ્લાઓની અંદર આગાહી આપી છે। મિત્રો આ માત્ર 1-2 દિવસનું માવઠું નથી, 5 દિવસ સુધી માવઠું ચાલશે, જેમાં હવે પછીની કલાકો જ ભારે છે, હજુ તો શરૂઆત છે। આવનારા 4 દિવસની અંદર ગુજરાત રાજ્યની અંદર સાવચેત રહેવું પડશે। ખેડૂતોને ભારે નુકસાન થઈ શકે, કુદરત કોપાયમાન થાય પ્રમાણે મિની વાવાઝોડા જેવો માહોલ ગુજરાત રાજ્યમાં ભર ઉનાળે ઊભો થાય તેવી સંભાવનાઓ। તો બીજી તરફ પવનોની ઝડપને લઈને પણ આગાહી આપતા હવામાન વિભાગે જણાવ્યું, જોઈ શકો છો રાજ્યના એવા ભાગો કે જ્યાં તીવ્ર થંડરસ્ટોર્મ થાય, પવનોની અસ્થિરતાના કારણે મિત્રો એ ભાગોમાં થોડા સમય માટે 70થી લઈ 80 કિલોમીટરની ઝડપના પવનો પણ ફૂંકાઈ શકે છે। અમુક એવા વિસ્તારો હોય કે જ્યાં 60થી 70 કિલોમીટરની ઝડપના જોટાના પવનો સાથે કરાવૃષ્ટિ રાજ્યના ઘણા ભાગોમાં થાય તે પ્રમાણેની આગાહી ગુજરાત હવામાન વિભાગે કરી દીધી છે। અને હવે પછી મિત્રો આપણે મોડલના આધારે જાણીશું કે કઈ રીતે આજે જેમાં પણ રાજ્યની અંદર ધીમે ધીમે તીવ્ર માવઠું જોવાની સંભાવના, જેમાં ખાસ ગુજરાતના એવા વિસ્તારો કે ત્યાં આજથી તો ભારે વરસાદ તો અતિ ભારે વરસાદની પણ શરૂઆત થઈ શકે છે। સૌરાષ્ટ્રની અંદર બાકી રહેલા વિસ્તારોની અંદર આવનારી કલાકોની અંદર મોટો પલટો નોંધાશે। દક્ષિણ ગુજરાતના પણ ઘણા જિલ્લાઓમાં પલટો આવી ચૂક્યો છે, ત્યારે તમે જોઈ શકો છો મિત્રો આ વરસાદી સિસ્ટમનો દક્ષિણીય છેડો વધુ ગુજરાત ઉપર ઢોળાવવાળો બની શકે છે। આ સિસ્ટમ આવનારી કલાકોની અંદર જો કે હજુ આ સિસ્ટમ રાજસ્થાનવાળા ભાગો ઉપર જોવા મળી રહી છે, પરંતુ તેમનો ઝુકાવવાળો છેડો ગુજરાત ઉપર આવી ચૂક્યો છે, અને જેના કારણે જ ગુજરાત રાજ્યની અંદર મિત્રો અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, વડોદરાથી લઈ ઉત્તરી ગુજરાતના કે જ્યાં પાટણ આજુબાજુના વિસ્તારો કે ત્યાં ગાજવીજ સાથેની વરસાદની ગતિવિધિ, ભારે પવન, તીવ્ર થંડરસ્ટોર્મ સાથે આ માવઠું જોવા મળી રહ્યું છે। ત્યારે જોઈ શકો છો વધુ આ સિસ્ટમ નીચે આવશે એટલે દક્ષિણી ગુજરાતના દરિયાના કાંઠાથી લઈ સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના જે જિલ્લાઓ છે તે ભાગોમાં મિત્રો તીવ્રતા વધે તેવી સંભાવના છે, ને જેમાં જોઈ શકો છો પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, આ સાથે જ ભાવનગરના અમરેલી કાંઠાના જે ભાગો છે બોર્ડર વિસ્તારો જિલ્લાના, કચ્છના પણ તમામ વિસ્તારોની અંદર પલટો નોંધાશે। આ સાથે જ અમદાવાદ લાગુના સુરેન્દ્રનગર જિલ્લા, મોરબી અને રાજકોટ જિલ્લાના અને બોટાદના કેટલાક ભાગોની અંદર મિત્રો આ માવઠાની અંદર વરસાદના આંકડાઓ 5 ઇંચ કરતાં પણ વધુ ન આવે તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે। જેમાં પણ જોઈ શકો છો 6ઠી મેના બપોર પછીના સમયગાળા બાદ
એમાં પણ સાંજના સમયગાળા દરમિયાન મધ્ય ગુજરાત લાગુના અમદાવાદ, નડિયાદથી લઈ ઉત્તરી ગુજરાતના સાબરકાંઠા, મહેસાણા, મહીસાગર, આ સાથે જ જોઈ શકો છો સૌરાષ્ટ્ર, ઉત્તરી સૌરાષ્ટ્રના વિસ્તારો છે, જે વિસ્તારોની અંદર મિત્રો થંડરસ્ટોર્મની એક્ટિવિટી તૈયાર થાય પછી એ આજુબાજુના તમામ વિસ્તારોની અંદર એ સિસ્ટમ લોકલ બનતી હોય ને જે ભેજ ખેંચીને આજુબાજુના તમામ ભાગોની અંદર મિત્રો વરસાદ પાડતી હોય. સિસ્ટમનું લોકેશન કયા વિસ્તારો ઉપર રહે ને કયા ભાગોમાં ભેજ યોગ્ય પરિબળો મળે તે પ્રમાણે આ સિસ્ટમ એ ભાગોની અંદર અતિ ભારે માવઠા સ્વરૂપેનું આપી શકે છે વરસાદનું સ્વરૂપ. જોઈ શકો છો તમે ખાસ કરીને મિત્રો હવે પછીની કલાકો જેની અંદર ધીમે ધીમે છૂટાછવાયા સૌરાષ્ટ્રના તમામ સાર્વત્રિક માવઠું હવે જોવા મળશે ને જેની અંદર ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદના સ્કેલ પણ સામે આવે. આ સાથે જ મિત્રો 7મી મેના દિવસનો પણ મોડલની અંદર તમે અભ્યાસ કરતા જોઈ શકો છો કે ગુજરાત રાજ્યની અંદર 7 તારીખે સૌરાષ્ટ્રના મધ્ય ગુજરાત લાગુના અને ઉત્તરી સૌરાષ્ટ્રના પૂર્વ ગુજરાત લાગુના જે વિસ્તારો છે તે ભાગો જેમાં અરવલ્લી, ગોધરા, આ સાથે છોટાઉદેપુર, વડોદરા, આણંદ, નડિયાદથી લઈ અને જોઈ શકો છો મિત્રો સૌરાષ્ટ્રની અંદર ફરી બપોર પછી પ્રેસિપિટેશન વધતું જોવા મળી રહ્યું છે ને જેમાં બોટાદના ખાસ કરી જસદણથી અમરેલી વચ્ચેના વિસ્તારો, બાબરા, ગઢડા, ગોંડલથી ભાવનગરના પણ અમરેલી કાંઠાના જે પાલીતાણાથી સાવરકુંડલાથી અમરેલી, ધારીથી લઈ છેક જૂનાગઢના પોરબંદર સુધીના વિસ્તારોની અંદર મિત્રો આ માવઠું, જેમાં અતિ ભારેના વરસાદના આંકડાઓ રાજકોટ, જામનગર, આ સાથે જ કચ્છની અંદર વધુ પડતી શક્યતા ઉત્તર ગુજરાત લાગુના પાટણ, મોરબી, આ સાથે જ રાજકોટ કાંઠાના ભાગો અને દ્વારકા, જામનગરના દરિયાના કચ્છના કાંઠાના ભાગોમાં વધુ સંભાવના જોવા મળશે. આ વરસાદી સિસ્ટમનું જોઈ શકો છો મિત્રો જે જોવા મળી રહ્યો છે એ પ્રમાણે જોવા જઈએ તો થંડરસ્ટોર્મની એક્ટિવિટી ખૂબ જ જોવા મળવાની છે જેનું કારણ અપર, મિડ અને લોવર લેવલના પવનોની જે લેવલે અસ્થિરતા ઊભી થઈ છે જે અસ્થિરતા ખાસ કરીને 6ઠ્ઠી મેના દિવસે સૌરાષ્ટ્રના ભાવનગર, આ સાથે ખંભાત, વડોદરા, ભરૂચ આજુબાજુના વિસ્તારોથી લઈ ઉત્તર ગુજરાતના ભાગોમાં વધુ જોવા મળે જેના કારણે મિત્રો આજે 6ઠ્ઠી મેના દિવસની વાત કરવામાં આવે તો એ ભાગોની અંદર મિત્રો ભારે વરસાદ સાથેનું માવઠું જોવા મળી શકે છે જેમાં અમુક ભાગોની અંદર તો કરાવૃષ્ટિ સાથે તો અમુક વિસ્તારોમાં વીજળી પડવાના પણ સમાચાર આવી શકે માટે ખાસ સાવચેતી રાખવી. તમે જોઈ શકો છો 10મી મેના દિવસનો મોડલનો અંદર કચ્છના અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર માવઠાની સતત વરસાદી ગતિવિધિ શરૂ છે. 10 તારીખે ઉત્તર ગુજરાત, કચ્છ અને ઉત્તરી સૌરાષ્ટ્રના ભાગો, આ સાથે જ 11મી મેના દિવસે પણ તમે જોઈ શકો છો કચ્છના છૂટાછવાયા ભાગોમાં હળવાથી મધ્યમ પ્રકારનું માવઠું શરૂ રહેશે. 11 તારીખે આ માવઠાની તીવ્રતા ઓછી થાય પરંતુ 12 તારીખે અમુક છૂટાછવાયા ઉત્તર સૌરાષ્ટ્ર કચ્છના ભાગો છે કે તે વિસ્તારોમાં માવઠું મળે. 12-13 તારીખ પછી માવઠાની અસર ઓછી થાય પરંતુ હવે પછીની કલાકો જ જેમાં 6 તારીખથી 10 તારીખની વચ્ચેનો સમયગાળો ગુજરાત માટે માવઠાનો સૌથી ભારે જોવા મળશે. અને હવે પછી અંતમાં મિત્રો હવામાન નિષ્ણાંત અશોકભાઈ પટેલની ખૂબ જ અગત્યની આગાહી. અશોકભાઈ પટેલે આગાહી કરી છે કે રાજ્યની અંદર 11મી મે સુધી આ કમોસમી વરસાદની આગાહી રહેશે જેમાં રાજ્યના અમુક વિસ્તારો હશે કે ત્યાં મિત્રો 1 થી લઈ 8 ઇંચ સુધીના વરસાદ, મિત્રો 8 ઇંચ સુધી એટલે અતિ ભારે વરસાદ કહી શકાય, કરા પડવાની એમણે આગાહી કરી છે ને 6 થી 9 તારીખ વચ્ચે સૌથી વધુ આ માવઠાની શક્યતા છે. પવનની ઝડપ 40 થી 60 કિલોમીટરની ઝડપ રહે તે પ્રમાણે તેમના તરફથી કહેવામાં આવ્યું છે. મિત્રો ગુજરાતવાસીઓને અશોકભાઈ પટેલ તરફથી સાવચેત રહેવા માટેની અપીલ આ વખતે કહેવામાં આવી છે. ભર ઉનાળે મિત્રો આ ચોમાસું જામે તે પ્રમાણેનો માહોલ ઊભો થશે માટે ખેડૂતોએ સાવચેતી રાખવી પડશે. આ સાથે જ આપને જણાવી દઈએ તો મિત્રો આ વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપર લોક થઈ જવાની છે 3 થી 4 દિવસ અને ગુજરાતની અંદર ચોમાસા જેવો એક ભારે માહોલ ઊભો થવાનો છે. સરકાર ખાસ કરીને હવામાન વિભાગ તરફથી પણ સાવચેતી આપવાને લઈ કચ્છની અંદર કાચા મકાનોને અસર થઈ શકે છે. છાપરા ઉડિયાના પણ સમાચાર મિત્રો છેલ્લા કેટલાક કલાકોમાં પડેલા વરસાદમાં જોવા મળ્યા છે. ભારે પવનના કારણે ખાસ કરીને લોકોને ઘરની બહાર ન નીકળવાની પણ વિનંતી કરવામાં આવી છે. થંડરસ્ટોર્મની એક્ટિવિટી થતી હોય ત્યારે ઘરની અંદર જ રહેવાને લઈ આ સાથે જ ભારે પવનના કારણે વીજળી પુરવઠાને પણ ભારે અસર થઈ શકે. વીજળીના તમામ સાધનો જ્યારે આ પ્રમાણેની ગતિવિધિ થંડરસ્ટોર્મ, ગાજવીજ, કડાકા ભડાકા થતા હોય ને ભારે પવન હોય તો અનપ્લગ કરી દેવા માટેની સૂચના અને વીજળી પણ ગુલ થઈ શકે છે માટે સાવચેતી રાખવી પડશે. ગુજરાત હવામાન વિભાગ તરફથી આપવામાં આવેલી આ સાવચેતી છે.
નવી કોઈ અપડેટો હશે તો આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું. ટેક